નમસ્કાર ગુજરાત, નમસ્કાર સુરત ડુમ્મસ. આજે મારી જન્મભૂમિ ડુમ્મસ સુલતાનાબાદમાં તમારું સ્વાગત છે. પહેલાં તો હું મારા દર્શકોનો આભાર કહેવા માંગુ છું, જેના દ્વારા મારી ચેનલ વિરલ ડોડિયાને પ્રોત્સાહન મળે છે. આ મારું રળિયામણું ગામ ડુમ્મસ છે, જ્યાં લંગર આવેલું છે. અહીં સહેલાણીઓ રવિવારે મોટે ભાગે ફરવા આવે છે અને આ લંગર પર આવીને સેલ્ફી પડાવે છે, ફોટોગ્રાફી કરે છે. પણ તમે જાણો છો અહીંના લંગરનો ઇતિહાસ શું છે? તો ચાલો આપણે 100 વર્ષથી પણ જૂનું આ લંગરનો ઇતિહાસ જાણીએ. આમ તો ડુમ્મસમાં 2 લંગર છે, પણ લોકોએ મોટે ભાગે આ એક જ લંગર જોયું છે. દરિયા કિનારેથી આ 2 લંગર લાવતા 6 મહિનાનો સમય લાગ્યો હતો અને બીજું લંગર આંબાવાડી ડુમ્મસમાં છે, જે હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ. આ લંગર જે જોઈ રહ્યા છે એનું કનેક્શન પ્રથમ વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધ 28 જુલાઈ 1914માં થયું હતું અને 11 નવેમ્બર 1918માં સમાપ્ત થયું હતું. આ યુદ્ધ બહુ ભયાનક રીતના સર્જાયું હતું. આ યુદ્ધ 2 ભાગમાં વહેંચાયેલું હતું. એક એલાઇડ પાવર અને બીજું સેન્ટ્રલ પાવર. એલાઇડ પાવરમાં ફ્રાન્સ, રશિયા, બ્રિટન, અમેરિકા હતું. સેન્ટ્રલ પાવરમાં જર્મની, હંગેરી, ઓટોમન એમ્પાયર, બુલ્ગેરિયા હતું. આમ તો દુનિયાના કુલ 37થી વધુ દેશ આ યુદ્ધમાં સામેલ હતા. આ યુદ્ધમાં 1,17,00,000થી પણ વધારે માણસો માર્યા ગયા હતા. 2 કરોડથી પણ વધુ માણસો ઘાયલ થઈ ગયેલા હતા. આ યુદ્ધની શરૂઆતની વાત કરીએ તો ઓસ્ટ્રિયાના પ્રિન્સ આર્કડુક ફ્રેન્ચ ફર્ડિનેન્ડ રાજા બનાવવામાં આવ્યા હતા અને છેલ્લા વારિસ પણ હતા. અને એમને ગોરવિલા પ્રિન્સેપ નામના યુવકે ગોલી મારીને હત્યા કરી હતી. અને પછી ઓસ્ટ્રેલિયાએ સાઇબિરિયા પર હુમલો કર્યો હતો અને પછી એલાઇડ પાવર અને સેન્ટ્રલ પાવર એક પછી એક આ યુદ્ધમાં ઝંપલાવ્યા હતા અને 4 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ગ્રેટ બ્રિટનની હતી. આ સમયે ભારત બ્રિટનના તાબા હેઠળમાં હતું અને ભારત 700 દેશી રજવાડાથી વહેંચાયેલું હતું. બ્રિટને યુદ્ધમાં ઝંપલાવ્યું એટલે ભારતે પણ ના છૂટકે એમાં ભાગ લેવા પડ્યો, જેમાં પંજાબી, ગોંડવાલી, ડોગરા, બલુચી, શેખ, પઠાણ, ગોરખા કોમના ભારતીય યુવાનોને સંડોવવામાં આવ્યા હતા. એમની સાથે બરાબરી યુદ્ધમાં 34 જણા એવા પણ હતા જે ડુમ્મસ તથા આજુબાજુના ગામના હતા. આ શૂરવીરો સચિન નવાબના રૈયતમાં હતા. આ એવા યોદ્ધા હતા જેમને ખબર જ ન હતી કે આપણે ક્યાં અને શેના માટે લડવા જવાના છે, પણ પોતાના રાજાના આદેશ અનુસાર પોતાનું કર્તવ્ય સમજી યુદ્ધ માટે જતા રહ્યા. એ સમયે માસિક 11 રૂપિયા પગાર હતો અને કદાચ મહિનો ઘર ચલાવવા માટે પણ પૂરતા ન હતા. સમગ્ર વિશ્વયુદ્ધ 2 મોરચા પર લડાતું હતું. એક યુરોપના મોરચે અને બીજું મોસાપોટામિયાના મોરચે. મોસાપોટામિયાને હાલ ઈરાન તરીકે ઓળખીએ છીએ, જે ગ્રીન બ્રિટનના હસ્તકમાં ઘણા ક્રૂડ ઓઇલના કૂવા આવ્યા હતા. આ કૂવા તુર્ક ઓટોમન સામ્રાજ્યથી બચાવવા માટે ભારતીય લશ્કરોને મોકલવામાં આવ્યું અને આ લશ્કર સફળતાપૂર્વક ધીમે ધીમે આગળ વધતું ગયું હતું અને બસરા સુધી પહોંચી ગયું. આ ખાઈ યુદ્ધ હતું. આ યુદ્ધમાં સામસામે સાંકડી નહેર હતી. ખાઈમાં આમને સામને ફાયરિંગ થતા હતા. એમાં પણ યુરોપની ખતરનાક ઠંડીનો કહેર હતો. ભારતીય સૈનિકોને યુનિફોર્મ પણ સુતરાઉ કાપડનો હતો અને ઊનના વસ્ત્રો 14 મહિના સુધી અપાયા પણ ન હતા. શિયાળાના આગમન પછી 6 મહિના પછી નવેમ્બરમાં શિયાળાની ઠંડી -10 ડિગ્રીની આજુબાજુ પહોંચી જતું હતું અને ઉપરથી હિમવર્ષા પણ અવારનવાર થતી હતી અને સૈનિકોના યુનિફોર્મ પર પડેલા રહેવાના કારણે હિમદંગ થઈ આવ્યા હતા અને કેટલા સૈનિકોના તો પગ કાપવામાં આવ્યા હતા. બસરાની દક્ષિણી ભાગોમાં 1 અઠવાડિયા સુધી આ યુદ્ધ ચાલ્યું હતું અને બ્રિટનની લશ્કરી આયોજનમાં કોઈ વધારે વ્યવસ્થા પણ ન હતી અને જખમ થયા પછી કેટલા સૈનિકોને મેડિકલ સારવાર પણ મળવા ન કારણે મૃત્યુ પામ્યા હતા. આટલી મુસીબત હોવા છતાં 21 નવેમ્બર 1914ના રોજ બસરા જીતી લેવામાં આવ્યું. થોડા સમય પછી ભૂખમરાના લીધે વિટામિન્સની કમીના લીધે સ્કર્વી નામનો રોગ થયો હતો અને કોલેરા ફાટી નીકળેલો અને 4 મહિનામાં તો સરેરાશ 21 થી 22 સૈનિકો માર્યા જતા હતા.
આ યુદ્ધમાં ભારતીય સૈનિકોના લીધે બાજી આખી પલટાઈ ગઈ હતી અને ભારતીય સૈનિકોના લીધે બ્રિટન આખી જંગ જીતી ગયું હતું. આ યુદ્ધમાં 74,187 ભારતીય સૈનિક માર્યા ગયા હતા. આ યુદ્ધમાં ભારતીય સેનાને 12,908 મેડલ આપવામાં આવ્યા હતા. આ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીમાં ઇન્ડિયા ગેટ નામનો શહીદ સ્મારક બનાવવામાં આવ્યો અને મુંબઈના લેસ્લી વિલ્સન ગવર્નરે આ 34 યોદ્ધાઓની યાદીમાં તેમની જન્મભૂમિ ડુમ્મસમાં 30 જાન્યુઆરી 1928માં લંગર પાસે સ્મારક બનાવવામાં આવ્યું હતું. મારા પરદાદા પણ આ ખાઈ યુદ્ધમાં સામેલ હતા અને 14 દિવસ પછી હેમખેમ ઘરે આવ્યા હતા અને એમને પણ એક નાનો મસ્તો ક્રોસ આકારનો એવોર્ડ આપવામાં આવેલો હતો. અહીં ઐતિહાસિક ધનોહરમાં રાજાની હવેલી, જૂની ઇમારતો, કૂવાઓ હજુ પણ સચવાયેલી છે. આ છે અમારું ડુમ્મસ, જેના પર અમને ગર્વ છે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવીને એકદમ રહો અપડેટેડ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ.